તો જય માતાજી, કેમ છો બધા? મજામાં છો ભાઈ? આજનો વ્લોગ આપણા ખેતરમાંથી શરૂ થાય છે, કારણ કે ઘણા બધા કહેતા હોય કે ભાઈ તમે ટ્રેવલ કરો અને સારા વિડીયો બનાવો. તો ભાઈ એવું નથી, કારણ કે ખેતરમાં ઘણું બધું કામ હોવાના કારણે વ્લોગ નથી આવતા. તમે જોઈ શકો છો અત્યારે તમાકુનું કામ ચાલુ છે, તો વાઢવાનું તો પતી ગયું, હવે નિંદામણ કરવાનું છે. તો ખેતરનું કામ ક્યારેય બંધ રહેતું નથી. ક્યારેક ટાઈમ મળે તો જઈએ, તો ત્યાં શૂટ કરવાનું ના હોય, સરખી રીતે શૂટ કરવાનું હોય તો અમે ન જતા હોય. આવું ઘણું બધું થતું હોય. બાકી હવે એવું વિચારું છું કે કંઈક વ્લોગ શૂટ કરું અને કન્ટિન્યુ, ને હું પણ એક યુટ્યુબર બનું. તો લાઈક, સપોર્ટ, શેર જરૂરથી કરજો. અને ભાઈ આજ અમારા ખેતરમાં એક કન્વર્જીની ફીલ આવી રહી છે, કારણ કે મર્ચિંગની ખેતી કરી છે. તો તમને એ પણ દેખાડું. ખૂબ મજા આવી. અમારા ગામમાં પહેલી વાર મર્ચિંગની ખેતી થઈ. આ વર્ષમાં તો બહુ જ કરી છે. આખો દાડો કામ કરવાનું, સાંજે ખાવા ખાઈને સૂઈ જવાનું, અને સવારે પાછું વહેલું ઉઠવાનું ને એ જ ખેતરમાં કામ કરવાનું. આવી મારી કંઈક સાયકી છે. તો પછી ઘણા બધા કમેન્ટ કરતા હોય અથવા ફોન કરીને કહેતા કે ભાઈ તમે કન્ટિન્યુ કેમ નથી રહેતા? તો કન્ટિન્યુ ના રહેવાનું કારણ એક જ છે કે કામ ખેતરમાં ઘણું હોય છે, ને જે ખેતીવાડીનું કામ કરે છે એને ટાઈમ મોસ્ટલી ઓછો મળતો હોય છે. છતાં બી આપણે પ્રયત્નો કરીએ કે કન્ટિન્યુ થાય અને સારો રિસ્પોન્સ મળે તો વ્લોગનું કંઈક વિચારીએ. બાકી અત્યારે તો આવું જ ચાલે છે. બાકી તમારો સપોર્ટ એવો સારો મળશે, અમને રિસ્પોન્સ મળશે તો વ્લોગનું કન્ટિન્યુ જરૂરથી કરીશ. તો ખેડૂત ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે તમને હું મરચિંગની ખેતી બતાવું. તો અહીંયા તમે જોઈ શકો છો કાળા ગાવાય આ વર્ષે ખૂબ જ અમારા ગામમાં ખૂબ જ વવાણા છે. ધાનેરા તાલુકામાં અને અમારા ભાટેપ ગામમાં પણ ઘણા બધા આ કાળાકાની ખેતી કરી છે, કારણ કે સારો એવો ભાવ મળે છે. તો તમે જોઈ શકો છો, ખૂબ જ મજા આવી. મારા ગામમાં મેં પહેલી વાર આવું જોયું છે. બાકી આપણે કન્વર્જીના વિડીયો જોતા હોઈએ અને ડીસા બાજુ ખેતી આવી ઘણી બધી થતી હોય. બાકી અમારા ગામમાં પહેલી વાર થઈ, ખૂબ મજા આવી. અને આવું કહીશ કે ભાઈ ખેડૂત ભાઈઓને કે તમે આવું નવું કંઈક નવું તમે ઉપયોગ કરો તો ખૂબ મજા આવે અને મળતર પણ સારી એવી થાય. જમાનામાં એવું હતું, અને અત્યારે પણ ઘણા બધા ખેડૂતો આવું કરે છે કે એક ભાઈ રાયડે હોય તો આખા ગામમાં એ એક જ ખેતી થતી હોય. પણ ના, માર્કેટને સમજીને આપણે કામ કરીએ તો કોઈ દી ઘાટામાં આવવા થોડો ડર ઓછો થાય. તો ખૂબ જ સરખી રીતે આપણે ખેતી કરીએ તો ખેતીમાં પણ ઘણું બધું છે. અત્યારે મોસ્ટલી આપણે કહેતા હોય ને કે ખેતરમાં કાંઈ નથી, ખેતરમાં ઘણું બધું છે, પણ આપણું મતલબ માર્કેટને સમજીને ખેતી કરવી એ ખૂબ જ મોટી વાત છે. કે તમે જોઈ શકો છો આખી વીઆઈપી ખેતી છે ભાઈ. મને તો ખૂબ મજા આવી, કારણ કે મેં આવું પહેલી વાર જોયું છે. ખૂબ મર્ચિંગથી આમાં પાણીનો પણ બગાડ ન થાય અને ખૂબ જ સરસ કહેવાય. તો ધીરે ધીરે બધા આવા પ્રયત્ન કરો, આપણે વીઆઈપી ખેતી કરો અને ખૂબ જ સારી એવી મળતર કરો. બાકી આજનું એટલું જ. અમારો પણ એવો વિચાર છે કે અમે કન્ટિન્યુ વ્લોગ બનાવીએ. તો આ વ્લોગને સપોર્ટ કરજો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વ્લોગ જોવા માટે.